નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં અંદાજે 36,000 હેક્ટર જમીનનો ઊભો પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. નવસારી જિલ્લામાં અંદાજે 36,000 હેક્ટર જમીનમાં ઊભો પાક પલળી જતા ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આજે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિતે નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ખેતરોની મુલાકાત લઈ તેમની વ્યથા જાણી હતી. આદિજાતિ મંત્રી નરેશ પટેલે ખેતરમાં ઉતરી પલળેલી ડાંગર હાથમાં ઉચકી તેની સ્થિતિ સમજી હતી. સાથે જ ગુજરાત સરકાર દ્વારા સંવેદના સાથે મંત્રીઓને ખેતીવાડીમાં નુકસાનની સમીક્ષા કરવા મોકલ્યા છે. ત્યારે આજે અમે તાપીના સોનગઢમાં અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત બાદ નવસારીના મુલાકાતે છે. ત્યારે નવસારીના દાંતેજ અને પત્તાપોર ગામના ડાંગરના ખેતરોની મુલાકાત લીધી છે અને કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક કરી ખેતીમાં નુકસાનીની માહિતી મેળવી સરકારમાં રિપોર્ટ કરાશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વળતરની જાહેરાત કરાશે. છેલ્લા 3 દિવસથી જે રીતે કમોસમી વરસાદ ગુજરાતની અંદર જે વરસી રહ્યો છે એના કારણે પૂરા ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે. કેટલાક પ્રભાવિત જિલ્લાઓ બન્યા છે અને પ્રભાવિત જિલ્લાઓની અંદર ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો અને પ્રભાવિત જિલ્લાઓની અંદર મંત્રીઓને મોકલી ખેડૂતો સાથે ઊભા રહેવું અને ત્યાંથી તાજ મેળવીને કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારની એમણે ચિંતા કરી લીધી છે. અધિકારીઓએ પણ જે રીતે નુકસાન થયું છે એ પ્રમાણે સર્વે ચાલુ કરી દીધું છે. વ્યવસ્થિત રીતે સર્વે થયા પછી એનો રિપોર્ટ થશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે.